પોરબંદર જિલ્લામાં હાલ ચાંદીપુરા વાયરસનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. જોકે રાજ્યમાં વધતા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે સાવચેતીના પગલાં તેજ કર્યા છે, જેમાં એક શંકાસ્પદ કેસની તપાસ કરાઈ હતી. જોકે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને 0 થી 15 વર્ષના બાળકોમાં સેન્ટ ફ્લાઇઝના કરડવાથી ફેલાતા આ વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. પોરબંદર જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાયરસને રોકવા માટે આગોતરા તૈયારી શરૂ કરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા 110 ટીમો મારફતે ગામડા અને શહેરી વિસ્તારોમાં સર્વે, દવા છંટકાવ તેમજ લોકોને જાગૃત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા એક બાળકમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જણાતા તેનું સેમ્પલ તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યું હતું. જોકે તપાસનો રિપોર્ટ નેગેટિવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. હું ડોક્ટર ડીબી મહેતા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પોરબંદર. ચાંદીપુરા રોગ બાબત વાત કરીએ તો પોરબંદરમાં હાલ કોઈ કેસ નથી અને હાલ શંકાસ્પદ કેસ પણ નથી. અને ચાંદીપુરા બાબતે અમારે આરોગ્ય વિભાગને લગભગ 110 ટીમ જે છે એ ઘરે ઘર ફરીને લોકોને ચાંદીપુરા રોગ બાબતે એ માહિતી આપે છે અને એ બાબતે રોગ ન થાય એને માટે શું કાળજી રાખવું જોઈએ એ બાબતે પણ લોકોને જાણકારી આપે છે. એ છાયા વિસ્તારનું હતું. એ અમદાવાદ સિવિલમાં દાખલ થયા હતા અને જેને રિપોર્ટ જે છે ને સસ્પેક્ટેડ ચાંદીપુરા હતો, જે રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ચાંદીપુરામાં જે લક્ષણો છે એ તાવ આવે છે અને તાવ પછી સાથે સાથે ઝાડા, ઉલટી અને હેડેક, બોડી એક અને પછી ખેંચ પણ આવે અને છેલ્લે સમયસર ઈલાજ ન કરાવવામાં આવે તો દર્દી બેભાન પણ થઈ જાય છે. તો લોકોને ખાસ કાળજી જે રાખવાનું છે કે એવા તાવ જે ગંભીર પ્રકારનું હોય તો તુરત જ અમારે સરકારી દવાખાનાનો કોન્ટેક્ટ કરવું જોઈએ અને એને જે યોગ્ય સારવાર કરાવવું જોઈએ. ચાંદીપુરા એમ તો 15 વર્ષ સુધીના બાળકોના જનરલી હોય છે અને એ બાળકોમાં જે છે ને ગંભીર પરિસ્થિતિ થઈ શકે છે. એમ તો મોટા માણસને બી થઈ શકે છે અને એમાં એ જે બીમારી છે ને ગંભીર થવાની શક્યતા ઓછી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ હાલ પોરબંદર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. તેમ છતાં સાવચેતીના ભાગરૂપે સર્વેલન્સ, દવા છંટકાવ અને જનજાગૃતિની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે. માતા પિતાને બાળકોની સ્વચ્છતા જાળવવા, ઘરની આસપાસ ગંદકી ન થવા દેવા અને તાવ કે અન્ય શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.